નમસ્કાર દર્શક મિત્રો, આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એક એવી ઓફિસ કે જે શોધવા માટે અમારે પણ થોડી મહેનત કરવી પડી અને આ ઓફિસ છે જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે ડિસ્ટ્રિક્ટ લેબોરેટરી ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ નવસારી ગુજરાત લખ્યું છે. નવસારી ગુજરાત અને ગુજરાતીમાં કહીએ તો ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ અને લખ્યું છે જળ એ જ જીવન ડિસ્ટ્રિક્ટેડ એરિયા લેબોરેટરી. આ ડિસ્ટ્રિક્ટની લેબોરેટરી છે કે જ્યાં આપ કોઈ પણ પાણી લાવો તપાસ માટે આપો તો એની અંદર કયા કયા પેરામીટર્સ છે, કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ ખામીઓ છે એનો તમને રિપોર્ટ આપે અને એ રિપોર્ટ માટે એ લોકો 300 રૂપિયા મિનિમમ ચાર્જ લે છે. બાકીનો જે પ્રમાણે ચાર્જ હોય તે પ્રમાણે આપતા હોય છે. તમને વિચાર આવતો હશે કે આ બધી વાતો શેના માટે? તો આ બધી વાતો એના માટે કારણ કે આજે એક વ્યક્તિ અહીં આવ્યા અને એમણે નવસારી લાઈવને કોલ કરીને જણાવ્યું કે ભાઈ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ અમારે ત્યાં ગટર અને પીવાનું પાણી એક સમાન આવે છે, જેની લેખિતમાં રજૂઆત પૂર્વ કમિશનર હાલના કમિશનર બંનેને થઈ ચૂકી છે. કહેવામાં આવ્યું છે કે ભાઈ ગટર અને પાણીની લાઈન અલગ કરો, તેમ છતાં પણ થતી નથી. આ કોઈ દસરા ટેકરી વિસ્તાર નથી કારણ કે ત્યાં તો વર્ષો જૂની સમસ્યા છે, પણ હવે તો શહેરમાં પણ દસરા ટેકરી પણ શહેરનો જ ભાગ છે, પણ હવે શહેરના પોશ એરિયામાં પણ આવી સમસ્યા ઉત્પન્ન થવા માંડી છે. જે વ્યક્તિ પોતાની રજૂઆત કરવા માટે આ ઓફિસમાં આવ્યા છે અને જેના થકી અમે ઓફિસ જોઈ છે એમની સાથે વાતો કરીશું. ભાઈ, શું નામ છે આપનું? અમર નામ છે. અમર, પ્રીતમનગર રહેવાનું મારે, સિંધી કોલોની. હવે ત્યાં તો આટલા બધા મોટા મોટા નેતા રહે તો પણ આવું પાણી આવે? આ તમારી સામે જ છે. આ મેં ટેપ મારીને જ આવેલો છે, એટલે કોઈ એવું નહીં થાય કે આ આપણે બીજું પાણી ભર્યું છે. આનો કલર પણ તમે જોઈ શકો છો અને તમે એકવાર સ્મેલ જોઈ લો. એકવાર સ્મેલ તો ભાઈ દૂર જ રાખો, આવે જ છે. બરાબર. હવે આ પાણી પીવા માટે આપે છે. માલેતુજાર વ્યક્તિ પોતાના ત્યાં આરો મૂકે, ફિલ્ટર મૂકે, પણ સામાન્ય જનતાનું શું? માની લીધું સિંધી કેમ્પની અંદર બધા માલેતુજારો રહે છે, ભામાસા પણ નવસારીના ત્યાં જ રહે છે અને તે વિસ્તારની અંદર આવું પાણી આવે. હવે તમે જ્યારે ઓફિસમાં આવ્યા તમને શું જવાબ મળ્યો? પ્રથમ મેં અહીંયા લેબ ટેસ્ટિંગ માટે આવ્યો હતો કે આપણે પાણીનું એક લેબ ટેસ્ટિંગ કરાવી લઈએ તો આપણે અગાડી પ્રોસેસ કરીએ. આ લોકો અહીંયા મેન્શન કર્યું છે કે પ્રાઇવેટ માટે કેમિકલ એનાલિસિસ 720 રૂપિયા, બેક્ટ્રોલોજીકલ 360. આપણે પેમેન્ટ આપવા માટે રેડી છે, પણ બેક્ટ્રોલોજીકલ એનાલિસિસ આમાં શું બેક્ટેરિયા છે, શું મિક્સ થયેલું છે? તો સાહેબનું કેવું એવું હતું કે બેક્ટ્રોલોજી એનાલિસિસ નહીં થશે, અહીંયા મશીન અમારા કંઈ ખરાબ છે. સાથે જ અધિકારી છે, એમના પાસે લખવામાં આવ્યું છે કે કસ્ટમર એક્ઝિક્યુટિવ આ બોર્ડ લાગ્યું છે. સાહેબ, શું નામ છે આપનું? આપનો કયો હોદ્દો છે? ચિરાગ સોલંકી. હું અહીંયા એઝ અ કોર્ડિનેટર તરીકે જોબ કરું છું. ચિરાગભાઈ, આ આખી પ્રોસેસની અંદર તમે આમ જનતાને કઈ રીતે મદદ કરી શકો? કયા કયા પ્રકારના ધારાધોરણ મુજબ આપ પાણીની ચકાસણી કરો છો અને આ વ્યક્તિનો જે પ્રશ્ન છે એમાં આપ એને કઈ રીતે મદદ કરી શકો છો અને કયું મશીન આપના ત્યાં હાલમાં બંધ છે? અમારી ત્યાં છે ને એ જે રેડી પ્લેટ્સ માટે રેફ્રિજરેટર સેમ્પલ સેલ હોય તે બંધ છે, જેના લીધે રેડી પ્લેટ્સ અવેલેબલ નથી, પણ અમે H2S ફાઇલ્સ થ્રુ એનું બેક્ટ્રોલોજીકલ રિપોર્ટ કરી શકીએ છીએ. બીજા નંબરમાં કે જે કેમિકલ રિપોર્ટ છે એના 15 પેરામીટરનો સ્કોપ નવસારીમાં અવેલેબલ છે, જે એક પેરામીટર બધા રેગ્યુલર ચાલુ છે અને એ અમે એમને રિપોર્ટ આપવા તૈયાર છીએ. અમને કોઈ ઇસ્યુ નથી. બરાબર. કયું મશીન બંધ છે? સેમ્પલ સેલ રેફ્રિજરેટર, જેમાં જે રેડી પ્લેટ્સ આવે તે રાખી શકાય તેવું નથી, જેના કારણે બેક્ટ્રોલોજીકલની જગ્યાએ અમે H2S ફાઇલ્સ 3 એમને બેઝિક ટેસ્ટ કરી શકીએ છીએ. આ બધી કદાચ સામાન્ય વ્યક્તિના ઉપરની વાતો છે. આજે તમારું મશીન બંધ છે, કેટલા વખતથી બંધ છે? એ સમજો ને 1-1.25 મહિના જેવું વધીને બંધ હશે. જિલ્લામાં આવી બીજી કેટલી ઓફિસ છે? જિલ્લામાં એક જ ઓફિસ છે. જિલ્લામાં એક જ ઓફિસ છે. નહીં, જિલ્લાના સરકારી ધારાધોરણ મુજબની લેબોરેટરી એક જ છે અને જે પણ એની અંદર જે મશીન છે કે જે આ વ્યક્તિનો પ્રશ્ન છે એ છેલ્લા 1.25 મહિનાથી બંધ છે. જિલ્લામાં એકમાત્ર આ સરકારી ઓફિસ છે. પ્રાઇવેટ હશે, હું ના નથી પાડતો. હવે આપે આ બાબતની રજૂઆત ક્યાં કરીને શું પરિણામ આવ્યું? એમને એક MC ત્યાંથી મોકલે છે માણસ. હવે એક દિવસમાં અથવા 2-5 દિવસમાં કોઈ આવશે. આ ફ્લડના કારણે બી કદાચ નહીં આવી શક્યા છે. ફ્લડ 7 તારીખે આવ્યો. એ 1.25 મહિનો, 1.25 મહિનામાં 37 દિવસ. એમાં તો બીજું આપે જે મને જણાવ્યું એ મુજબ કે તમે ચોખ્ખું લખ્યું છે કે આ ટેસ્ટ જે ખરી એ કોર્ટમાં પડકારારૂપ નથી, તો પછી ઓફિસનું કામ શું? ના પૈસા શેના માટે લો છો? એ અમારા ઉપર લેવલ ગાંધીનગરની લેવલની કચેરીથી આ ફોર્મેટ હોય. આમાં મેં કોઈ છેડછાડ કર્યો નથી સાહેબ. એ જે બી ફોર્મેટ છે એ ત્યાંથી બધું અપડેટેડ હોય. અમારામાંથી એ કોઈ છે નહીં. બહુ જૂની કહેવત છે કે જબ સૈયા ભય કોતવાલ
तब डर का है का અને પરિસ્થિતિ એવી જ છે સરકાર આપણી ઓફિસ આપણી કચેરી આપણી છતાં પણ કોર્ટમાં તમે સરકારને નહીં ખેંચી શકો તો પછી અર્થ શું છે આ પૈસા ભરવાનો આ લેબોરેટરીનો અને પછીથી આ જનતાને ઉલ્લુ બનાવવાનો કારણ કે આ ઓફિસ જે આવી છે એ ઓફિસનો એડ્રેસ શોધતા નાકે દમ આવ્યો હવે છેલ્લો ને અંતિમ સવાલ પછી આપણે અધિકારીને પરેશાન નહીં કરીએ કોઓર્ડિનેટર છે માત્ર કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે અને કદાચ હું જાણું ત્યાં સુધી આપ બી એક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છો બરાબર ને હા હા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી બિચારા વધારે પૂછું તો કદાચ રિન્યુ નહીં થાય કોન્ટ્રાક્ટ ભાઈ આ જ સરકાર છે બધું કોન્ટ્રાક્ટ બેઝ ચાલે કોઈને પરમનન્ટ કરવા નહીં અને અધિકારી બિચારા અટવાય હવે આ ઓફિસ અહીંયા છે આ ઓફિસની અંદર લોકોને માહિતી પહોંચાડવા માટે તમે કેટલા પ્રયાસો કર્યા કઈ જગ્યા પર બોર્ડ લાગ્યા કઈ જગ્યાએ લોકોને જાગૃતતા માટેના તમે પ્રયાસો કર્યા કારણ કે ઓફિસ આવી આવે અને એ નવસારી જિલ્લામાં અને નવસારી શહેરમાં જ છે અને એ પણ જૂના થાણા પણ છે કેટલા લોકોને ખબર જેને મને બી ખ્યાલ નથી સાહેબ હવે આમાં તમારા ઉપલી અધિકારીનું નામ અહીંયા નવસારીના નીરવ ચૌધરી સાહેબ ક્યાં બેસે એ અત્યારે પહેલા જૂની કલેક્ટર કચેરી હતી એ તૂટી એટલે બનાસવાલા સ્કૂલની આગળ જે આર્કેડ છે ને તેમાં બેસે છે બરાબર હવે એમને પાસે કયા કયા જિલ્લાની જવાબદારી છે નવસારી જિલ્લાની જવાબદારી અચ્છા તો એમને પકડી જવાબ મળશે ને હા ત્યાં તમે વાત કરી શકો છો આ જુઓ અધિકારીઓ પણ ચલક ચલાણી પેલે ગરધાણી જી હા નાનપણમાં રમ્યા હશો કે ચલક ચલાણી પેલે ગરધાણી અહીંયા જવાબ નહીં મળે ઉપલા અધિકારી પાસે જાઓ અને ઉપલા અધિકારી તમને જવાબ આપશે આ છે નવસારી મહાનગરપાલિકા કે જે મહાનગરપાલિકા બન્યાના 1283 કરોડ રૂપિયાના બજેટની સાથે મોટી મોટી વાતો કરે છે અને એ બધી પોલમ પોલ પછી ભલે એ પૂર્વ કમિશનર હોય હાલના કમિશનર હોય કે મેયર હોય ખૂબ મોટા પડકારજનક સવાલો જનતાના છે વેધક સવાલો છે પીવાનું પાણી આઝાદીના 78 વર્ષ પછી નથી આપી શકતા અને મોટી મોટી વાતો કરો છો સુશાસન ડબલ એન્જિન સરકારની આ નવસારી છે અને આ નવસારીની જનતા આ નવસારીની સરકારી કચેરી અને એ પણ એક પ્રાઇવેટ મકાનની અંદર ભાડામાં કોન્ટ્રાક્ટના માણસો સાથે ચાલે જ્યાં પૂરેપૂરા ઇક્વિપમેન્ટ પણ ચાલુ હાલતમાં નથી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હવે પ્રશ્ન કે આ પાણીનું લેબ ટેસ્ટિંગ ક્યાં કરાવવું અને જેનું રિઝલ્ટ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય એ રિપોર્ટ આપણને ક્યાંથી મળશે જો સરકારી કચેરી જ હાથ ઊંચા કરી દેતી હોય તો આમ જનતાએ ક્યાં જવું કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી